ધની ધામ કે શ્રી ઇન્દ્રાવતીજી કહે છે કે એને પોતાના એકે એક અંગને ધિક્કાર કરી રહ્યા છે કે હે મારી બુદ્ધિને ધિક્કાર, મારા તનને ધિક્કાર અને મારા મનને પણ ધિક્કાર. તો ઇન્દ્રાવતીજી પોતાના એકે એક અંગને ધિકારીને કહી રહ્યા છે કે મેં મારા ધામધણીજીને યાદ કર્યા અને મને મારા ધામધણીજી મળ્યા છતાં મેં તેમની ઓળખાણ ન કરી. તો એ ઇન્દ્રાવતીજી કહી રહ્યા છે, પણ કોણ અત્યારે આપણે લેવાનું છે કે આપણે આપણા શરીર ઉપર લેવાનું છે. જ્યાં લગી આપણે આપણા ઉપર નહીં લઈએ ને ત્યાં લગી આપણે વાણી આપણી સમજમાં નહીં આવે કે આપણે પણ આપણા એક અંગને ધિકારવાના છે. કે જહેર જીમી કો લગ રહી ભૂલી આંઠો જામ, કે આ કેવી આ જૂઠી સંસારની આ જૂઠી જીમી છે, તો એની અંદર આપણે કેવા રસ્યા પસ્યા રહી છીએ. તો આપણે ધામધણીજીને અહીં આવીને આપણે ભૂલી ગયા છે. તો એ ધામધણીજી આપણને ઇન્દ્રાવતીજી યાદ કરાવી રહ્યા છે કે મૂળ વતન ધનીએ બતાવ્યા જીત સાથ શ્યામાજી શ્યામ, કે પરમધામની અંદર મૂળ મિલાવાની અંદર આપણે ધામધણીજીની સાથે કેવા અષ્ટપહોર આનંદની લીલા કરતા હતા ને, તો અહીંયા આવી અને આપણે તે બધું ભૂલી ગયા છે કે ધણીજીની સાથે આપણે અષ્ટપહોર અને આનંદ અને ઈશ્કની લીલા કરતા હતા ને, તો આપણે કંઈ ખબર જ નહોતી. પીઠ દઈ ઇન ઘર કો ખોયા અખંડ આરામ, કે આપણે પરમધામને તો આપણે અલગ જ કરી દીધું. રાજ્યને આરે આપણે કાંઈ સંબંધ જ નથી ને, એવી રીતના આપણે માનીને અહીંયા બેસી ગયા છીએ. તો આપણે પરમધામને પીઠ દઈ દીધી અને આપણે ખોયા અખંડ આરામ, કે આપણે પરમધામના કેવા અખંડ આરામને આપણે ખોઈ બેઠા છીએ, કે અખંડ સુખને આપણે અહીંયા આવીને ભૂલી ગયા છીએ. એટલે આપણે સંસારને આપણે પહેલાં કર્યો અને પરમધામને આપણે ભૂલી ગયા એમ. અખંડ સુખ છોડ્યા આપના જો મેરા મૂળ મુકામ, કે પરમધામના આપણે અખંડ સુખ હતા ને તેને આપણે ભૂલી ગયા અને જો મેરા મૂળ મુકામ, કે આપણું મૂળ ઘર ક્યાં, કે પરમધામ જ છે ને આપણે, કે પરમધામથી આપણે આવ્યા છીએ અને જવાનું પણ આપણે પરમધામ જ છે. તો આપણે અહીંયા આપણે કંઈ નથી, જે છે ને સુખ અખંડ તે પરમધામની અંદર જ છે. તે ત્યાં સુખ અખંડ આનંદ અને સત ચિત્ત અને આનંદ ત્યાં પણ અખંડ જ છે. ઈશ્ક ન આયા ધની ધામ કા જાય લગી હરામ, કે ધામધણીજીનો આપણે ઈશ્ક પણ આવ્યો નથી અને આપણે આની અંદર રચ્યા પસ્યા રહ્યા છીએ. પાર દ્વાર સબ ખોલ કે કર દઈ મૂલ પહેચાન, કે અખંડ તારતમ જ્ઞાનની આ નિધિ આવીને તો આપણને અક્ષર અને અક્ષરાતીતની આપને પહેચાન કરાવી દીધી. મૂળ પહેચાન કરાવી દીધી ને આપણને. સંસારના જીવો કેવા ભટકે છે તો હજી એને નથી ખબર. કેટલાય પેગામ્બરો થઈ ગયા, ઋષિમુનિઓ થઈ ગયા, કેટલાય દેવી દેવતાઓ થઈ ગયા, હજી તે પરમાત્માને પ્રાપ્ત કરવા માટે તપસ્યા કરે છે, પણ તેને અખંડની હજી પણ તેમને ખબર નથી. તો આપણને કેવું આપણને સહેલાઈથી મળી ગયું છે ને કે પાર દ્વાર સબ ખોલ, કે આપણે ધણીજી આપણને ઇન્દ્રાવતીજી સાક્ષાત ધામધણીજી આ સંસારની અંદર આવી અને આપણે બધી પહેચાન કરાવી દીધી. જો આપણે આવ્યા પહેલાં રાજ્ય આપણે પહેલાં આવી ગયા ને, કે રાજ્ય કહે કે મારી સખીઓ કે આમ તેમ ન થાય એમ, કે આ વાણી એટલે જેનું અવતરણ થયું ને, કે આ ન કહેવાય માયા માહે આ વાણી, પણ સાથ માટે કહેવાણી, સાથ આવશે હૃદય આવી તેમી નેચર જાણી, કે આ વાણી આ સંસારની અંદર કહેવા લાયક નથી, પણ તોય મારા સાથ માટે હું કહું છું. કેમ કે મારો સાથ તે આમ તેમ ભટકે નહીં એમ. સંશય મેરે કોઈ ન રહે એસે ધની મહેરબાન, કે હે ધામધણીજી ઇન્દ્રાવતીજી કહે છે કે હવે તો મને કોઈ સંશય રહ્યો નથી કે મારા ધામધણીજી મારી ઉપર મહેરબાન છે, કુરબાન છે, મહેરના સાગર છે. તે તો પલ પલ આપણી ઉપર મહેર બરસાઈ રહ્યા છે. જો આ સંસારની અંદર આપણે અહીંયા આવ્યા છીએ ને તોય રાજ્ય આપણી ચહેરે નળીથી પણ આપણી નજીક છે. ધામધણીજી આપણને એક ક્ષણ માટે પણ આપણીથી અલગ નથી. આપણે ઈત બેઠે ઘર જાગે ધામ પૂરણ મનોરથ હોય સબ કામ. તો અહીંયા બેઠા બેઠા જ આપણે પરમધામને અને આપણે યુગલ સ્વરૂપને અને 25 પક્ષને આપણે ચિત્તવની દ્વારા આપણે નિહાળવાના છે. સદગુરુ મહારાજ કહે છે ને, સ્વામીજી હર ચર્ચામાં કહે છે કે તમે ધ્યાન કરો, ધ્યાન કરશો, તમે સુવતથી પહેલાં ધ્યાન કરો અને ઉઠતા પહેલાં પણ ધ્યાન કરો. જો આપણે સૂતા પહેલાં આપણે ધ્યાન કરશું ને તો આપણે પરમધામના વિચારોમાં જ આપણે ખોવાયેલા રહીશું ને રાજ્યના વિચારોમાં જ આપણે ખોવાયેલા રહીશું. તો નકરી આપણે વાણી 18,758 જો આપણે વાણી સાક્ષ આપણે મોઢ્યા છે ને તોય પણ નહીં ચાલે. ઈશ્ક અને ઇલમ બે આપણી પાખો છે. એટલે ઈશ્ક એ જ પ્રમાણે જોશે અને ઇલમ પણ જોશે. નકરો ઈશ્ક છે ને તોય પણ નહીં ચાલે ને નકરો ઇલ્મ છે ને તોય પણ નહીં ચાલે. એટલે બે પૂરક જ છે એકબીજાની. એટલે બે સમતલ જ જોશે, વાણી જોશે અને ચિત્તવાની પણ જરૂરી છે.
જેટલી વાણી અને ઈશ્ક જરૂરી છે ને એટલો પણ ચિતવાની પણ જરૂરી છે. એટલે બધાને આપણે સરખી રીતે જ રાખવાનું. આપણે એવું નહીં માનવાનું કે આપણે ઈશ્ક આપણી અંદર પ્રેમ છે એટલે આપણે બધું આવી ગયું, એમ નહીં. પ્રેમ એ બરાબર અને વાણી પણ આપણે એનું મંથન જ કરવું પડશે એમ. બહોત કહ્યા ઘર ચલતે વચન લાગે અંગ, કે ધામધણીજી આપણને કહીને થાકી ગયા પણ એના વચનો પણ આપણને હજી અંગે લાગતા નથી. તો ઇન્દ્રાવતીજી કહે છે પણ હવે એ આપણે લેવાનું છે એમ. ઇન્દ્રાવતી હૃદય કઠિન ભઈ ચલી ન પીવું જી કે સંગ, કે ઇન્દ્રાવતીજી કેટલી રુદન કરે છે કે હે મારા ધામધણીજી હતા ને તો એની સાથે પણ મારી આત્મા ચલી ન ગઈ. ઇન્દ્રાવતીજી ચલી જાત તો ક્યાંથી મેળ આવે, તો વાણીનો અવતરણ ન થાત ને. તો એને પણ રાજ્યએ તે હાથ તેને ટકાવી રાખી એનો તનને, કે એના તનથી તો જાગણી થવાની હતી ને. તો ઇન્દ્રાવતી ન હોય તો પછી આપણે આ વાણી આપણા હાથમાં અત્યારે આવી ન હોત. તબ હાર કે ધનીએ વિચાર્યા ક્યો છોડું અપને અર્ધંગ, ફેર બેઠે માહે આસન કર મહામતી હૃદય પંગ, કે ત્યારથી ધામધણીજી કહે છે કે હવે તો હું હારી અને બેસી ગયો. હવે તો મારા ધામધણીજી કહે છે કે હું મારી અર્ધાંગની આત્માને હું ક્યારેય પણ છોડીશ નહીં અને ધામધણીજી ક્યારેય અલગ થાઈશ પણ નહીં. તો ધામધણીજીની ચરણ કમળમાં જેની આત્મિક દ્રષ્ટિને લગાવી અને આસન વાળીને તે બેસી ગયા. મહામતીજીના ધામદિલની અંદર યુગલ સ્વરૂપ સાક્ષાત વિરાજમાન છે અને એના થકી જ આ વાણીનું અવતરણ થયું ને ધામધણીજીની અંદર જ એમની બેઠક છે. તો આપણે પણ યુગલ સ્વરૂપને આપણા ધામ હૃદયમાં બેસાડવાના છે. આપણા હૃદયને પણ નિર્મળ બનાવવાનું છે, કોમલ બનાવવાનું છે, બધા પ્રત્યે પ્રેમ પણ કરવાનો છે અને વાણી મંથન પણ આપણે કરવાનું છે. આપણે સરસામાં પણ સાંભળીએ જ છીએ ને કે પથ્થર હોય કે મોમ હોય બધાને આપણે પ્રેમ કરવાનો છે. જ્યાં લગી આપણી અંદર નિર્મળતા નહીં આવે ને ત્યાં લગી આપણે વાણી પણ આપણી અંદર નહીં આવે. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે.